છે એમને હું એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માંગુ છું. આની પહેલા જ્યારે મારું બ્રાન્ડ પાર્ટનરમાં સન્માન થયું હતું ત્યારે હું બહુ ભાવુક થઈ ગયો હતો, એટલે હું એક પણ શબ્દ નતો બોલી શક્યો. આજે હું બે શબ્દો એ કહીશ, છતાં પણ નથી બોલી શકતો. હું બહુ ભાવુક થઈ ગયો. એનું કારણ કે કમલેશભાઈ અહીં બેઠા છે, ઉભા થજો. કમલેશ, હું ઇન્કમ ટેક્સ ઓફિસર હતો ત્યારે ખૂબ જ વર્કલોડ હતો મારી ઉપર. ત્યારે કમલેશભાઈ એમને આઉટસોર્સિંગ તરીકે ડિપાર્ટમેન્ટમાં નોકરી રાખ્યા હતા. એ એમને નોકરી પત્યા પછી મેં એમને નોકરી ઉપર રાખ્યા હતા મારા પર્સનલ પૈસાથી. એ મારું કોમ્પ્યુટરનું કામ કરતા હતા. એક દિવસ મને મળ્યા અને મેં કીધું કે સાહેબ એક જબરદસ્ત પ્રોજેક્ટ છે અમારી પાસે, અમારું મિશન અને વિઝન છે, એ તમે જો આવશો. બીજા દિવસે હું બિહારની ઓફિસ કમલેશભાઈના કહેવાથી ગયો. મને પ્લાન બતાવ્યો, હું સમજ્યો અને મને લાગ્યું કે આજ પહેલા હું ઘણા બધા 2-4 જગ્યાએ આવા પ્લાન જોયા હશે, જોડાયા તો એમાં કઈ નતું મળ્યું. પછી મને આમે લાગ્યું કે આ જબરજસ્ત પ્લાન છે, એટલે હું આમાં જોડાઈ ગયો. બીજા દિવસે મારી ફેમિલી લઈને આવ્યો. મારું આખું ફેમિલી પણ મારી સાથે જ છે. એટલા બધા પોઝિટિવ છે કે એમના લીધે આજે મારા ફેમિલીમાંથી મારા સન અને સનના વાઇફના બ્રાન્ડ પાર્ટનર બનાવ્યા છે. એના પછી મારા ફેમિલીના મેમ્બરો અથવા કુટુંબના અથવા મિત્રો એમને પણ મારે રોજીરોટીમાં એમને સારી એવી આવક મળે એના માટેના પ્રયત્નો કરી રહ્યો છું. આજે બ્રાન્ડ પાર્ટનર સંકલન બની ગયા. એમને 2 જ મહિનામાં મેં બ્રાન્ડ પાર્ટનર બનાવ્યા છે. આજે એમને એમના ઘરમાં 10,594 રૂપિયા આવી ગયા છે ફક્ત 2 મહિનામાં. કે મારે એમને જે રિક્ષા ચલાવે છે એમાંથી એ રિક્ષા નહીં ચલાવે એવું મારે કરવું છે. એના માટે હું બધાના માટે આજે પ્રયત્ન કર્યો છું અને મારું આ સાહેબનું મિશન અને જે વિઝન છે એમાં હું સંપૂર્ણ રીતે આજે દોડી રહ્યો છું. આજે અમને દરરોજ આવક મળે છે સાહેબ, રોજની 1,000, 500, 300, 700 ડેલી આવક મળે છે. અમને રોજે રોજ આવક મળે. પરંતુ તમે પ્રયત્ન કરશો, હોમ મીટિંગ વધારે કરશો, જેટલી હોમ મીટિંગ કરશો. આજે પબ્લિકને ખબર નથી, તમે બોલાવશો તો તમારી ઓફિસ નહીં આવે, પણ જો પબ્લિકના ઘેર તમે જઈને હોમ મીટિંગ કરશો તો ત્યાં આગળ આજુબાજુવાળા 2-4 માણસો પણ આવશે, તો એ લોકોના આપણી આ બિહાવ શું છે એની ખબર પડશે અને ધીરે ધીરે જોડાતા જશે. આજે મારી સાથે 97 માણસ જોડાઈ ગયા છે. મને ખબર નથી કે કઈ રીતે જોડાઈ ગયા. એટલે જેટલી હોમ મીટિંગ વધારે કરશો તમે, પબ્લિક આપણી ઓફિસ નહીં આવે, એમની પાસે ટાઈમ નથી અને એમને ખબર નથી કે આ બિહાવ શું છે. એટલા માટે હું તમને વિનંતી કરી છું કે બને એટલી હોમ મીટિંગ કરજો. તમે એક માણસના ઘેર એના ફેમિલી મેમ્બરને ખાલી કહેજો. તમે ફેમિલી મેમ્બરને બોલાવીને બેસાડો અને વાત કરો. 100% તમને આમાં સક્સેસ મળશે અને ડેલી તમે ઇન્કમ કમાતા હશો. એ અમે આજે કમાઈ રહ્યા છે. દરરોજ મારી ઇન્કમ આવે તમે જોતા હશો વોટ્સએપમાં. થેન્ક યુ. એના સાથે મારા કમલેશભાઈને પણ ઇન્કમ મળે છે આજે. થેન્ક યુ.